તાંદાજા વિસ્તારમાં ચાંદ પાર્ક હાઇટ્સમાં પીસીબી, એસઓજી અને જેપી પોલીસના સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા. તાંદાજા વિસ્તારમાં ચાંદ પાર્ક હાઇટ્સમાં પીસીબી, એસઓજી અને જેપી પોલીસના સંયુક્ત દરોડા કરવામાં આવ્યા છે. જેપી પોલીસ મથકે થોડા દિવસ પહેલા છેતરપિંડી ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી. ભેજાબાજોએ કર્ણાટકની મહિલાની ફરિયાદની મહિલા સાથે ઠગાઈ કરી હતી. મહિલા ફરિયાદીને સસ્તા ભાવે સોનું આપવાના બહાને 15 જેટલા ભેજાબાજોએ મહિલા સાથે ઠગાઈ કરી હતી. 15 પૈકીના એક શ્રીનિવાસન નામનો ભેજાબાજ ઈડીનો અધિકારી બન્યો હતો. ચાંદ પાર્ક હાઇટ્સ સી ટાવરના મકાનમાં રહેતા ભેજાબાજ ઇલિયાસ અજમેરીના ભાઈના ત્યાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. બેંક ઓફ ચિલ્ડ્રનની ₹1.5 કરોડની ડુપ્લિકેટ નોટો તેમજ 3 કિલો ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. એફએસએલની ટીમ સહિત બેંક અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ ઇલેક્ટ્રિક તાજુ અને ચલણી નોટો ગણવાના મશીનો સાથે પહોંચી ગઈ હતી. પોલીસના સંયુક્ત છાપાથી સ્થાનિક રહેવાસીઓ પણ અવાક થઈ ગયા હતા. ગત 21 તારીખે જેપી રોડ પોલીસ સ્ટેશનની અંદર આ ગુના દાખલ કરવામાં આવેલો હતો. એ ગુનાની જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એ જે આરોપી પકડાયેલા હતા, ચીટિંગનો ગુનો હતો બેઝિકલી. આ ચીટિંગના ગુનાના આરોપીના 2 આરોપી પકડાયેલા હતા આપણી પાસે, ભરતભાઈ અને વિરલભાઈ. ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા, એમની તપાસ ચાલતી હતી. આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન જે લગભગ 7-8 આરોપી હતા એમાંથી રાજવીર પરીખ ઉર્ફે ઇલિયાસ અજમેરી કરીને જે આરોપી છે એની પણ એ મુખ્ય સૂત્રધાર છે. તો એ મુખ્ય સૂત્રધારના ઘરની ઝડપી ચાલતી હતી, એના પરિવારના માણસોની પૂછપરછ ચાલતી હતી. એ દરમિયાન અમને ધ્યાને આવ્યું કે એણે કોઈક મુદ્દામાલ આ ગુનાને લગતો અથવા તો એની પાસે જે પણ આ બધા જે આ ગુનાહી પ્રવૃત્તિ કરી છે એને લગતી કોઈક એના ડોક્યુમેન્ટ્સ એણે એના ભાઈના ઘરે મોકલ્યા છે. એટલે આ ઇલિયાસ અજમેરી જે મુખ્ય આરોપી છે એનો ભાઈ છે ઇદ્રીસ અજમેરી. ઇદ્રીસ અજમેરીના ઘરે આણે જે પણ મુદ્દામાલ સંતાડ્યો હતો જે ગુનાના કામે છે એ પોલીસને ધ્યાને આવતા એના સર્ચ એન્ડ સીઝર ઓપરેશનની અંદર અમારે ધ્યાને આવ્યું. સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે. લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી 500ના દરની 1,62,00,000 રૂપિયાની ચલણી નોટો સાથે સાથે નકલી સોનાના બિસ્કિટ એટલે કે લગભગ 51 જેટલા બિસ્કિટ હતા અને જેનું વજન ગણીએ તો 2 કિલો અને 900 ગ્રામ જેટલું થાય છે. આ બધું એણે એના નાના ભાઈના ઘરમાં સંતાડવાનો પ્રયત્ન કરેલો, કારણ કે આ એની એમઓ રહેલી હતી. આજે આગળનો જે ગુનો આપણે દાખલ કરેલો છે ને એની અંદરની એમઓમાં આ બધી વસ્તુ એનો ઉપયોગ કરતો હતો. નકલી સોનું, નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી અને પછી લોકો પાસેથી ઠગાઈ કરવી, ચીટિંગ કરવી, એ બધા એના એમઓ રહી છે. અગાઉ પણ આ જે ઇલિયાસ અજમેરી છે એના વિરોધમાં ગુનાઓ દાખલ થયેલા છે. આ એક નવો ગુનો અમારા ધ્યાને આવતો દાખલ કર્યો છે અને એની આ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હતી એની અંદર અમારે આ ઘટના ધ્યાન આવી છે એટલે અમે આ મુદ્દામાલ પણ સીઝ કર્યો છે. ઇલિયાસ અને ઇદ્રીસ વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ દાખલ થયેલા છે? ઇલિયાસ અને ઇદ્રીસ વિરુદ્ધમાં લગભગ 5 ગુનાઓનો અત્યારે હાલ મારી પાસે ડિટેલ આવેલી છે. એટલે એના ભાઈના નહીં, ઇલિયાસના વિરુદ્ધના ગુના. કેટલી ફરિયાદો નોંધાયેલી છે કે આ પ્રકારે એમની સાથે ચીટિંગ કરવામાં આવ્યું, એમણે કોઈની સાથે ચીટિંગ કરવી આવી? કેટલી ફરિયાદ? એ આગળ પોલીસ તપાસ કરી રહી છે કયા કયા પ્રકારના એના ગુના નોંધવામાં આવેલા હતા, કઈ કઈ એમો હતી. ઇદ્રીસ સાહેબ આપણા કયા પ્રકારની કાર્યવાહી થઈ? અધિકારી બનીને પણ ઓળખ આપેલી છે ને? હા, એની એમોની અંદર એ નકલી પોલીસ તરીકેની ઓળખાણ આપીને પણ એ માણસો સાથે ચીટિંગ કરે છે. એ નકલી સોનું, નકલી નોટો બતાવીને પણ એ ચીટિંગ કરે છે. એવા ઘણી બધી એમો રહેલી છે.